જૂનાગઢમાં એલડીઓ પંપ પર તંત્રની રેડ. ગાંધીનગરની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રેડ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યું. એલડીઓ સંચાલકોએ અધિકારીઓને ખખડાવ્યા. સંચાલકોએ જણાવ્યું, અમને લોકોને જ નિશાન બનાવવામાં આવ્યા છે. અમે અધિકારીઓને કહ્યું કે અમારાથી થોડા કિલોમીટર બાદ પણ એલડીઓ પંપ ચાલે છે, ત્યાં રેડ કરવામાં નથી આવતી. અધિકારીઓએ જણાવ્યું, અમારા ડીએસઓને જાણ કરો. અધિકારીઓ ઉપર સંચાલકોએ લગાવ્યા આક્ષેપ. હપ્તો આપતા હોય છે તેને ત્યાં રેડ કરવામાં નથી આવતી. અમે હપ્તો નથી આપતા એટલે અમારે ત્યાં રેડ કરવામાં આવે છે. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. આ લોકોની રજૂઆત એવી છે કે તમે અહીંયા જે તમે જેમ બીજે માણસો બેસાડ્યા છે એમ તમારી મામલતદારની ટીમ બીજે બેસાડી. મામલતદારની ટીમે મારી ટીમ ના કહેવાય. હું ગાંધીનગરનો તપાસની મામલતદારની ટીમ એટલે આ બધી ટીમ. તો તમે બીજે કેમ માણસો બેસાડ્યા છે? જો અમે અમારી જે ટીમ છે, બે ટીમ છે. ડીએસઓ સાહેબ અને ડીએસઓ સાહેબ બીજા જિલ્લાના. એટલે મામલતદાર જ્યાં યુનિટ જોવા મળી, અમને બાતમી કોને મળી? અમે તો કઈના લોકલ નહીં, તમને ખબર હોય કે આ વ્યક્તિનો. હવે આ લોકો તમને બાતમી આપે છે કે અહીં બાજુમાં જ છે, બાતમી ત્યાં વિભાગને મળી હોય એમને અત્યારે તમને એમ કહી છે તો તમારા ઉપલી કચેરીમાં તમે કરો. તમારા કોઈ નંબર લઈએ ને એનો, તમે તમારી પાસે મળી બાતમી આવે. અરજદારો તમને રજૂઆત કરે છે તો તમે ઉપલી કચેરીમાં રજૂઆત કરી શકો કે ન કરી શકો? આવ્યું તો અહીંયા આવું કહી છે, આમ કરીએ કે હા, તો ક્યારે કરશો તમે? આ મામલતદારની ટીમ એમને રજૂઆત કરી, એમની લોકલ ટીમ છે, એમને મેં કીધું. અહીંયા કોને રેડ કરી? અટાણે કોને રેડ કરી? અટાણે કોના દ્વારા રેડ કરવામાં આવી છે? કઈ રજૂઆત? આ રેડ કોના દ્વારા કરવામાં આવી છે? ડીએસઓ સાહેબ. હા, તો તમે એને રજૂઆત કરી છે કે અહીંયા આવું કહી છે આ લોકો? અમને રજૂઆત કરીને ડીએસઓ સાહેબ હતા. તમારી વાત શું કીધું? હવે ડીએસઓ સાહેબ શું કીધું એ તો ડીએસઓ સાહેબ સાથેની વાર્તા આપણે હું એમાં કઈ ના કહીએ પણ. તો અત્યારે તમે એમ કહો છો કે અટાણે લોકો જાજા બધા આવ્યા છે? ડીએસઓ સાહેબ ને પૂછવું પડે, એમને લગતા પ્રશ્નો જવાબ મારી પાસે ડીએસઓ સાહેબ ફોન નથી પડતા. તમને તમે કરો ને ઓન રેકોર્ડમાં દીધો તો આપણે કન્ટેનર માટે કર્યો, કન્ટેનર લઈને આવતા હશે કદાચ. અમારો મીડિયાનો ફોન ઉપાડતા નથી લોકો. એ તો એ તમારો પ્રશ્ન. એમાં કોઈ ફોન નહીં ઉપાડતો તો તમે એનો ફોન ઉપાડતો તમે અમારી જોડે નથી આવતા ભાઈ. જયભાઈ તમે એ તો પૂછો, અમે બતાવીએ તોય નથી આવતા. એ તમારી વાત ખોટી હો. તમે આપણું 40,000 લીટર વાર કીધું ને, મને બહુ ગમ્યું. મોટા મોટો કેસ બનશે. હાલો સાહેબ, તમે મારા ભેગા નહીં માર કાઢે છે. હું તમને પકડાવું તો નાનું જવા તો 5,000 10,000 પોલીસને રાખી દે કરે એવું એમ કિયા ભાઈ. પણ તમે સમજતા નહીં. મામલતદાર સાહેબ ને આવી જવા તો આ પંચનામા ભાઈ રજા ઉપર છે, ઈ થોડા આવે. નાયબ મામલતદાર સાહેબ તો છે. ક્યાં રજા ઉપર? હાલ વાત કરીએ અમે મામલતદાર સાહેબ નીકળી ગયા. વિરાણીભાઈ, આ ખરેખર કયો આ બધું ભોગ? હા તો રજા ઉપર તો હતા ને. મારું નામ ઉદય મિયાત્રા છે. હું કેશોદ રહું છું અને હું અહીંયા એલડીઓનો પરવાનો ધરાવું છું. અને ગાંધીનગરની ટીમ નામ જોગ અને હપ્તાખોરી ન દેવાના કારણે મારે ત્યાં આવી ગયા છે. મારી સામે 2 કિલોમીટર આગળ 4 પોઈન્ટ છે, ત્યાં બધે માલ એલડીઓ નથી, છતાં ત્યાં કોઈ જાતા નથી. મારું સેમ્પલિંગ લઈ ગયા છે, મારી પાસે માલ છે, બધું રજૂ કર્યું છે, છતાં મારી ઉપર ખાર રાખીને હું પૈસા નથી આપતો. એ માટે મને આમાં ફસાવી અને મારું સીઝ કરી દીધું છે. સામે બધે એને મેં જાણ કરી છે, એનો વિડીયો છે. અધિકારીશ્રીને કીધું છે કે તમે મારી સાથે ચાલો, બધે બોગસ 2 નંબરનું ચાલે છે, એ બધા મોટા પૈસા આપે છે, હું પૈસા આપી શકતો નથી. એને હિસાબે મારું સીઝ કરી દીધું. અને અધિકારીને મેં 9 વાગ્યાનું કીધું કે ભાઈ તમે ચાલો, અહીંથી 2 કિલોમીટર આગળ ત્યાં એલડીઓ માલ નથી, બધું નથી, પણ ત્યાં કોઈ જાતું નથી. એના હપ્તા જાય છે, ત્યાં સુધીની આ ભ્રષ્ટાચાર ચાલે છે અને સરકારે આમાં સામેલ છે. કોઈ જવાબ અમે કોઈ અહીંયા હતા નહીં, અમારું તાળું તોડી નાખ્યું, અમને કોઈ જાણ નથી કરી,
કોઈ પણ વસ્તુ નહીં, તાળું તોડીને મન થાય એમ કરી લીધું છે. અને હવે હિટલરશાહી આ બધા ચલાવે છે ગાંધીનગરની ટીમ. બધા અહીંથી માંડીને બધા પૈસા લે છે. અમે પૈસા આપતા નથી એટલે આ બધું અમારી ઉપર કરવામાં આવે છે. અહીંયા બધા ચાલુ છે, એને વિડીયોગ્રાફી કરી ગયેલ છે પણ છતાં કોઈ ત્યાં જાતું જ નથી. એને અમે કહી કે અમે તમારી સાથે આવીએ, અમે તમને લોકેશન બતાવીએ તો પણ ત્યાં જતા જ નથી. અને મારે ત્યાં તાળું તોડી નાખ્યું, મન થાય એમ વર્તન કર્યું છે, મારા ડ્રાઈવરને મારી લીધું છે. એની કોઈ એવી સત્તા જ નથી મારવાની કે કાંઈ.